મહારાજનો જય નિરાંત મહારાજનો જય ગૌજીરામ મહારાજનો જય સદગુરુ જયદેવ બાપાનો જય પધારેલા હરે ગુરુ સંતનો જય જયપુરમાંથી કલ્યાણ થાય છે। આ તો હંસોની સભા છે। હમણાં આગળ વાત બાપુ કરી દીધી છે। માનસરોવર છે બેની અમે ગયા હતા માનસરોવર ઝીલવા ત્યાં બેઠેલા જોયા સર્વે હંસ મળે ને માયાનો હંસ ગયા ઝીલવા। આ મોટી ઝીલવાના છે વાલા। આટલો બધો જે ખર્ચ કર્યો છે સુમિતાબેન કિશોરભાઈ એમના સદગુરુ લવજીરામ મહારાજ કોટી કોટી વંદના કરું છું। બોટાદ ભક્ત મંડળને પણ હું વંદના કરું છું કે એનો સાથ સહકારથી આજે મોટું આવડું મોટું ભગીરથ કાર્ય થયું। તો હવે આપણે પેલું ભોજન તો કરી લીધો મોહનથાળ ને બુંદી આ બધું ખાઈ લીધું। હવે અસલ ભોજન છે આ ખાવાનું છે આ ખરું છે। આ ભોજન ખાવું હોય તો કેવી રીતે ખાવું શેનાથી ખવાય સુરતા કમ્પ્લીટ રાખજો। અહીંથી શબ્દ છૂટે છે ને તમારી સુરતા કમ્પ્લીટ હોવી જોઈએ। તમારી સુરતામાં એક એક શબ્દ કેચઅપ કરજો કે શબ્દ શું કહેવા માંગે છે ક્યાં લઈ જાય છે। બાપુએ હમણાં ઘણી વાત કરી કે ગુરુમુખીની સભા છે હંસોની સભા છે સદગુરુની સભા છે। આ વિશ્વની અંદર આદિ અનાદિ કાળથી બે ધારા ચાલતી આવે છે। એક છે સદગુરુ અને બીજા છે ધર્મગુરુ। સદગુરુનું કાર્ય છે જોડવાનું ધર્મગુરુનું કાર્ય છે તોડવાનું। સદગુરુ કેમ જોડે સાહેબ તેરી સાહેબી સબગટ રહી સમાય મહેંદી કેરે પાન में लालन रही छुपाय। જો સદગુરુ જોડવાની વાત કરે છે અને ધર્મગુરુ તોડે શું કામ કે ધર્મના વાડા બાંધે। ધર્મગુરુના મંદિર જુદા હોય ધર્મગુરુના સિદ્ધાંત જુદા હોય। ધર્મગુરુના સિદ્ધાંત કેમ જુદા હોય કે બુધવારે બારગામ ના જવું શનિવારે દાઢી ના કરાવે ડુંગળી ના ખાવું લહણ ના ખાવું આઈના સિદ્ધાંત પૂનમ બીજું રહેજે કે કાં તો રામની માહે વરગાડે કાં તો કૃષ્ણની માહે વરગાડે કાં તો રામાપીરની માહે વરગાડે। આ તમને વ્યક્તિની પછવાડે વળગાડે છે। ધર્મગુરુએ એટલું બધું તોડી નાખ્યું છે કે કઈ હુજવા નથી દીધું। સદગુરુ જોડે છે આટલા બધા ભગવાન ના હોય આટલા બધા ભગવાન કોઈ હોય નહીં। અને જે સાચો ભગવાન છે એ કોણ આપણે કોઈક ભૂવતાને વિચાર કરજો કે પાંચ તત્વની કાયા કોણ ઘડવા આવ્યું છે। આની પારખ કરાવે પારક ગુરુ મળે તો પૂરા તો વર્ષે નિષદે નૂરમાં નૂરા। આવી પારખ કરાઈ દે નક્કી કરાઈ દે કે મારી કાયાનો ઘડનાર ભગવાન કોણ છે। આ કાયામાં હું આવ્યો ક્યાંથી હાલ કોણ છું કાયા છૂટી જશે પછી મારે ક્યાં જવું। આ બધું ભિન્ન ભિન્ન રહસ્ય છે ભિન્ન ભિન્ન કરીને એક જ રાતમાંનો નિવેડો લઈ દે એનું નામ સદગુરુ। જો હવે ધર્મગુરુ છે એ તમને મંત્ર આપે કાં તો કંઠી બાંધે કાં તો માદડીયા આપે કાં તો કાનમાં ફૂંક મારે આ એનું કાર્ય કાં તો ગાંડાનું ભઠીલા કરવાનું આપે। ભગવાન જ ભૂલ્યો ને જો આ ચાંદલા સત્ય હોય તો ચાંદલામાં તો જન્મ થવો જોઈએ। આચાર્યના ઉભાટીલા મહાદેવની આડ સ્વામિનારાયણનો ચાંદલો વૈષ્ણવની ઠાડ ચાંદલાઈ નો ખા। મારો પ્રોગ્રામ હતો આમના ગામમાં નવલગઢમાં અને ઘેટાનું ટોળું નીકળ્યું બધા ભરવાડું ઊભા રાખ્યા એ ઉભારો ભરવાડું મારે પીએચડી કરવી છે તમારી। આ તમે ઘેટા આટલા બધા ચાંદલા કેમ કર્યા છે લાલ લીલો કાળો પીળો કોકનો ઉપર ઢીંઢામાં પડકે સાઈડુમાં કપાળમાં ઇન્ટરવ્યુ મારે લેવું છે તમારું અને યુટ્યુબ ચેનલમાં મૂકવું છે। આનું રહસ્ય શું છે આ ચાંદલા માંડવાનું કે તમને ખબર નથી આ એક ધણીના નથી
આ 18 ઠંડીના ભેગા કર્યા છે એટલે આમ ખુરખુર ના પડે, સડસડી જાય. આના વાળાનો સદગુરુ વાળા તોડી નાખે છે, નિરાંત કરાવે છે. નિરાંત થઈ ગયા પછી ઉપાધિ ના હોય. તો કેવો સદગુરુ હોવા જોઈએ? સદગુરુ પ્રભાવિત ના કરે, પ્રભાવિત મદારી કરે. સદગુરુ કઈ પકડાવે નહીં, છોડાવે. સદગુરુ કેવો હોય કે ગાવા જાય જગુ કરે તીજામની, ગાવા જાય જગુ કરે તીજામની. જાગ્રત સદગુરુ એને કહેવાય કે જેને પોતાનો અનુભવ છે, હું કોણ છું ને હરી કોણ છે. હજારો વર્ષનું અંધારું હોય, હજારો વર્ષ કાઢતા ન લાગે, પલમાં જતું રહે. લાઈટ કરો એટલે એમાં અજ્ઞાન રૂપી અંધારું છઠ્ઠી મોટી તારથી આપણામાં નાખી દીધું છે. નાખ્યું છે ને સત. આ બધું અજ્ઞાન રૂપી અંધારું કઢાવે છે. ગુરુ કરાવવાથી કાળા હોય તો ધોળા ના થવાય, એ વેમમાં નહીં રહેવાનું. ગુરુ કરાવવાથી ગરીબ હોય તો રૂપિયાવાળું ના થવાય. ગુરુ માથે હાથ મૂકે આપણું સારું થઈ જાય, આ વેમ છે. કાંઈ આવું થાય નહીં. આ બધું અંધારું છે, અજ્ઞાન રૂપી. આ ધર્મ ગુરુએ વેમ ઢાળી દીધા છે. માથે કઈ બોલને સારું થાય, થોડી દીધા થાય. આ અજ્ઞાન રૂપી અંધારો છઠ્ઠી મોટી તારથી નાખી દીધું છે. ડુપ્લિકેટ નામ આપી દીધું અને માની લીધું હું છું મગર. મગર એવું નામ ખોટું છે, આખું નથી. કોકે આપેલ નામ છે, ઉપરથી ઠોકેલ નામ છે, નથી. હવે આ મગરને આને પકડી લીધું, હું મગર છું, એ ખોટું. અને અંદર પછી નાત જાત નાખી દીધી. હું હિન્દુ છું, હું મુસલમાન છું, શીખ છું, પારસી છું, કોળી છું, કણકી છું, હઈ છું, ઉતાર છું, ઘાંચી છું, મોચી છું, હતવારો છું, ઠાકોર છું, દરબાર છું. આવું બધું એને માની લીધું. થોડાક આગળ ગયા એટલે પંડિતોએ વાર કવાર શુકન અપશુકન ગ્રહ પનોતી મુહૂર્ત ઘડિયા નાખ્યા. આપણે ગુરુમુખી છે તો એ માનવી છે તો કરાય. વાર કવારમાં માનવી છે. આજ કયો વાર છે જોતો, કયું મુહૂર્ત સોંપડ્યું છે જોતો. પછી એનાથી થોડાક આગળ હાલ્યા તો નાખી દીધી અનેક જાતની દેવી દેવતા, ભૂત પલિત ભ્રમણા છે ને, ધૂણવું, ધટકારીઓ નાખવી, દાણા જોવા, એકી બેકી કરવી. બેન હોય દશિયામાં, ભાઈ હોય દશિયામાં, છોકરા ના હોય કસાયમાં. અમારા સમાજમાં બહુ ભૂગ્યું છે, હજી ખબર જાથી કરી દઈ છે. આ અમારા મુર્ગા બાપા કે એજી તું તો આપે છોયા રામ રે, હિંદે ખબર વિના મૃગનો મોયો મારા કેરી જાળવા, હિંદે ભગવાના પામે હિંદે ભગવાના Bye.
બળી જાય કરમ બાપડા જટ જણાયા જીવ કેરી જાત જીવની જાત શું આ પાંચ તત્વનો દેહ એની અંદર જે આ પાવર બોલે છે એની જાતિ શું માઈકે નથી બોલતું મોઢું નથી બોલતું આ બોલે છે ક્યાંથી उन घर के कोई शान समझावो कहो ने आ ब्रह्म कहां से आया काया छोड़ सब जावे हंसा कहो जीव कहां समाया माइक बोलतो હોય મને મને બોલવું જોઈએ જો હો બાપુ જો અને હું બોલતો હોય માइक तो बोले से कहां से धर से आवाज कहां से होता है कोई ज्ञानी नर सुनता है समझ मुस्कुराता है धर से आवाज कहां से होता है आ काया में बोले कि हूं कौन छू 6 महीना 9 महीना माना गर्भनी अंदर 9 महीने बाहर आवे छे नायडो कापे उवा 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 ओंकार थकी तने आ जन्म दीधो से पाकू पण उड़तो નથી રાત દિવસના કરે ગુજારા જન્મ મરણની ને ખબરે નથી આયો અનામી જાય નનામી નામ કહાં સે તું લાયો તારું કોઈ નામે નથી રૂપે નથી અને ગુણે નથી બાયડા પહેલા દાટ્યા પહેલા એમાંથી શું નીકળી ગયું બાયડા પહેલા દાટ્યા પહેલા શું નીકળી ગયું અને નાયડો કાપ્યો ત્યાં શું આવ્યું અંદર કહાં સે આયા कहां जाएगा खोज करो अगले घर की सदगुरु મળે તો આની શાન સમજાવે ભૂલી જાય અગમ કડકી આ રહસ્ય ને સમજવાનું છે અને આ જે છે એ અલગ છે એ અલગ ને જાણવા માટે આ કલક ને છોડવું પડે જે બધા શાસ્ત્રો છોડવા પડે શાસ્ત્રો બધા માનવ સર્જિત છે સત્ય નથી માણસોના લખેલા છે શાસ્ત્ર મોટું કે લખવા વાળો મોટો લખવા વાળો કોઈ લખવામાં આવે ના આવે લખનારો કોઈ લખવામાં ના આવે તો પંખ નાયડુ નગારાન ઠગારાન ઈંગલાન પિંગલાન હુતમણના જાણવા વાળો કોઈ એમાં કરે હે ઓહમ ને સોહમ ને શ્વાસ ને ઉશ્વાસ ને ઈંડ ને પિંડ ને આ બધો જાણવા વાળો એમાં ઘરે કરો નોકો હોય એમાં કોઈ દી ના કરે આ બધાયનો જે જાણનારો છે એની સદગુરુ જણાવે બીજી આ બધા લફડા છોડી દે છે પેલું ગુરુએ કીધું તારો તન મન ધન આપી દે બેટા આપી દીધું પછી કે મસ્તક આપી દે હવે બોધ આપે છે ગુરુ આ બધું કેટલું વરી ગયું હવે કોઈ અટકળે કે છે નિરાશ નક્કી કરીને કે છે સદગુરુ નામે વ્યાપી કરે છે ઠરવાનો ઠામ ગુરુ હાચું બીજું બધું તારું કરવાનો કાચો કોઈ જપ તપ વ્રત આરાધે કોઈ ઓહમ સોહમને સાથે આત્મ પદને કેમ કરીને લાગે કરવાનું ઠામ ગુરુ સાચું બીજું બધું તારું કરવાનું કાચું તો આવો સદગુરુ બોધ સાંભળતા પડી જાય કરમ બાપડા જટ જણાયા જીવ કેરી જા હું કોણ છું હિન્દુ અને મુસલમાન हिंदूना गुरु से कि पंडितो मुसलमानना गुरु से मौलवी बे झगड़ता था हिंदू के मारो राम मोटो मुसलमान के मारो अल्लाह मोटो कबीर साहेब के बादशाह ने जो सदगुरु जोड़े मैं तुझे पूछूं पंडिता निजना गुरु कौन से पांच तत्वों देश है इन्हीं अंदर आ बोलनहार ये हिंदू नहीं तुरके नहीं पारसी नहीं सुखे नहीं आ आयो क्या थी अने હવે જાય છે ક્યાં આ રહસ્ય સમજવાનું છે હો આ એક ઊર્જા છે પાવર કીધું અને વિલ પાવર અંગ્રેજોએ શું કીધું વિલ પાવર વૈજ્ઞાનિકોએ શું કીધું અદૃશ્ય શક્તિ દેખાતી નથી છે ફૂલ દેખાય પણ સુગંધ કોઈથી દેખાય નહીં અને અનુભવ કેને થાય હું કે એને હવે જેને ઊંઘી લીધું એ કોઈથી બોલી ના આવું હોય જે જો એને જ આનો સ્વાદ આવે તો આ વસ્તુ એવી છે અનુભૂતિની વિષય છે આત્મજ્ઞાન એ વાણીનો વિષય નથી પણ આવા કોઈ સદગુરુ મળે અને એને શાન સમજાઈ દે અને શાન એવી છે શબ્દ વગરની સમસ્યા છે અને વાણી વિનાની વાત છે ત્યાં શબ્દ ટૂંકો પડે છે શબ્દાતીત અલગને લખાવે છે તો આવો કોઈ સદગુરુ આપણાને મળે તો આપણો હાથો બેહી એવો છે હા સદગુરુ ધર્મગુરુ નહીં
દેહના ગુરુ તો અહીંયા ઘણાને છે, મનનો ગુરુ છે ન્યારો, નિરાંત કહે જો પડે મનનો ગુરુ તો ઉતારે, બહુ પારો નુગરાને આંજળે ઉતરવાનો આરો. આવો સદગુરુ મળે તો સદગુરુને બીજી કઈ ઉપમા આપી છે કે સદગુરુને પારસમણીની ઉપમા આપી છે. પારસમણીનો એ ગુણ છે જે લોટાને અડાડી તરત બની જાય, વાર ના કરે. અને આજ પારસ અડાડ્યો 6 મહિને મોટો થાય સમજી લેવાનો ડુપ્લિકેટ છે, અસલ નથી, તરતની વાતું છે વાલા. આવો પારસમણી જેવો સદગુરુ આપણાને મળે, એવા સદગુરુ મળે, એવા સદગુરુ અમારા સુમિત્રાબેન કિશોરભાઈને મળ્યા, લવજીરામ બાબા જેવા. અને જેને આ સદગુરુ મળ્યા એનું પ્રમાણ શું? મેં બોધ લીધો છે, મેં ગુરુ કરાયા છે, હું બોધિક છું, હું ગુરુ મૂકીશું. પ્રમાણ વાતું પ્રમાણ નથી, કરીને બતાવે એની બલિયારી છે. હે ગુરુ મહારાજ, આજથી મારું મન, આજથી મારું ધન, આજથી મારું તન, આજથી મારું મસ્તક તમારા શરણે અર્પણ. હવે આમાં મારું કાંઈ નથી, આના પર અધિકાર તમારો છે. બીજા દીધી મુઠ્ઠીઓ વારી જશે. ગુરુ કે કાંઈ ભંડારો કરવો કે પ્રોગ્રામ કરવો છે, એનું કામ નથી. મારા બાપુનો દેશ નથી. સંતને સંતપણા રે મનવા નથી મુફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. આ ખરાની ખેલ છે. ધીમા તોરેલે કીધું ખરાની ખરે કબરું થાય. ફટકિયા હશે ફૂટી જાય. પછી ફટકિયા શું કરે? ગુરુની નિંદા ચાલુ કરે. ફટકિયાનું કામ આ હોય, કારણ કે હાલી તો એકે નહીં. ગુરુ કોઈની વખાણ ના કરે. જે ગુરુ વખાણ કરે આપણું કલ્યાણ ના કરે. અમારા જયદેવ બાપા કહેતા, ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળી ઉપરથી જે ટપલાની ચડ. આવો સદગુરુ આપણું કલ્યાણ કરે. તો આજ તો આવો પાવન પ્રસંગે મહાપુરુષો ઘણા છે, તથા એને આપણે સાંભળશું. તો આજ સુમિતાબેન છે, કિશોરભાઈ છે, એને હું શુભકામના પાઠવું છું. બોટાદ ભક્ત મંડળને શુભકામના પાઠવું છું કે સદગુરુ તમારા હૃદયમાં જ્ઞાનના અજવાળા કરે. હજી આનાથી હવાયો મહિમા કરો. દુનિયામાં ડંકા વાગે લવજીરામ બાપાના. બોલો સતગુરુ મહારાજ. હવે સ્વયંસેવકોને વિનંતી કરું કે ટેડ ઉપર ચા પાણી આવવા દે. પાણી અને ચા